નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એકમ કસોટી કયા વિષયની જોવાના છીએ? તો ગુજરાતી વિષયની એકમ કસોટી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. ધોરણ રહેશે આપણું 9 ધોરણની, એટલે કે આપણું સ્ટાન્ડર્ડ છે 9 રહેશે. પછી છે મિત્રો તારીખ સહી કેટલી 8/8/2024, એટલે કે 8 ઓગસ્ટ રહેવાની છે. સમય રહેશે આપણો 1 કલાક અને કુલ ગુણ રહેશે 25. તો અંત સુધી તમારે પૂરેપૂરું પેપર જોવાનું રહેશે. મિત્રો, આઈએમપી પેપર છે, આમાંથી તમારે ઘણા ક્વેશ્ચન પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહેશે. તો અંત સુધી પેપર જોઈજો. તો આપણે હવે પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. અને જો મિત્રો તમારે આની પીડીએફ જોતી હોય તો ટેલિગ્રામ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરી લેજો. અને આપણે જોઈએ તો એમાં જેમ બને એમ આપણે જોઈએ તો વધારે જોઈન કરાવશો એમ તમને પીડીએફ મળતી રહેશે. તો વિભાગ એ છે, નીચે આપેલા જોડકાને યોગ્ય રીતે જોડો. તો વિભાગ એ છે અને વિભાગ બી. પહેલું છે ગોપાળ બાપા, તો એમાં ગોપાળ બાપા અને બીજું છે ગુર્જરીના ગૃહકુંજે. એટલે એ કૃતિઓ આપેલી છે ને આ બાજુના લેખક આપેલા છે. શું છે? આ છે એની કૃતિઓ છે. કૃતિઓ આપણે ગમે એ કહી શકીએ. અને આ છે એના લેખક. તો એમાં આપણે એનો આન્સર જોઈ લઈએ હવે. ગોપાળ બાપા, તો ગોપાળ બાપા કૃતિ કોની છે? મનુભાઈ પંચોળીની છે. અને જે ગુર્જરીના ગૃહકુંજે છે એમાં આપણો જવાબ છે સુંદરમ. કોણ આવશે? સુંદરમ. ત્રિભુવનદાસ લુહારી સુંદરમ એનું ઉપનામ છે. તો આન્સર આવી રીતે કરી લેવાનું છે. ગોપાળ બાપા, મનુભાઈ પંચોળી, તેનું ઉપનામ છે એ દર્શક છે. તો આવી રીતે આન્સર રહેશે. આઈએમપી છે, કેવું છે? મોસ્ટ આઈએમપી છે એમ કહી શકાય. આ તો કરી જ લેવાનું રહેશે. અહીં જવાબ પણ આપેલા છે, પહેલાનું બી સાથે ને બીજાનું એ સાથે. તો આપણે હવે આગળ વધી જઈએ, આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. તો એમ બીજો વિભાગ છે, વિભાગ એ અને વિભાગ બી. તો ગુર્જરીના ગૃહકુંજ અને ગોપાળ બાપા. તો એક બાજુ આપેલું છે કૃતિ અને એક બાજુ આપેલું છે એનો આપણે જોઈએ તો શું છે એ આપેલું છે, એનો પ્રકાર આપેલો છે. જેમ કે નવલકથા ખંડ છે અને કાવ્ય છે. તેમાં આપણો આન્સર શું રહેશે? તેમાં આપણો આન્સર રહેશે ગુર્જરીના ગૃહકુંજ, તો એ કાવ્ય છે. શું છે? કાવ્ય છે. જ્યારે ગોપાળ બાપા છે એ નવલકથા છે. શું છે? ગોપાળ બાપા છે એ નવલકથા છે. તો એને સીધા આપણે હું તમને આન્સર અહીં લખી દઉં. તો ગોપાળ બાપા છે એ રહેશે નવલકથા. અને આપણે જોઈએ તો ગુર્જરીના ગૃહકુંજ છે એ શું છે? કાવ્ય છે. તો આવી રીતે આન્સર રહેશે. જવાબ છે પહેલાનું સી સાથે ને બીજાનું એ સાથે. સોરી મિત્રો, અહીંયા એ કરી નાખજો. થઈ ગયું રેડી. અને આ પહેલાંનું સી સાથે એટલે આપણે જોઈએ તો અહીંયા તમારે આવી રીતે કરી નાખવાનું છે. પહેલાંનું બી સાથે અને બીજાનું સી સાથે. તો આવી રીતે આન્સર કરી લેવા. તો અહીં થોડીક મિસ્ટેક થઈ ગઈ છે, તો આવી રીતે જોઈ લેજો. એ અને બી સમજજો. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. મહારાજા સિયાજીરાવમાં કઈ શક્તિ હતી? તો મહારાજા સિયાજીરાવમાં માણસને પારખવાની શક્તિ હતી. તો શું આન્સર, એટલે કે જવાબ શું રહેશે? માણસને પારખવાની શક્તિ હતી. તો જવાબ રહેશે માણસને પારખવાની શક્તિ હતી. બીજા નંબરનો ક્વેશ્ચન છે, આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું, આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય છે ગોપાળ બાપા બોલે છે. કોણ બોલે છે? ગોપાળ બાપા બોલે છે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, જીવનરૂપી યુદ્ધમાં કવિ ક્યાં ભમ્યા હતા? તો જીવનરૂપી યુદ્ધમાં કવિ જગતમાં ભમ્યા હતા. ક્યાં ભમ્યા હતા? જીવનરૂપી યુદ્ધમાં કવિ છે જગતમાં ભમ્યા હતા. પછી ચોથા નંબરનો ક્વેશ્ચન છે, ગોપાળ બાપા શેનો વેપાર કરવા ઈચ્છતા હતા? તો ગોપાળ બાપા છે હરિનામનો વેપાર કરવા ઈચ્છતા હતા. કેનો વેપાર કરવા ઈચ્છતા હતા? હરિનામનો વેપાર કરવા ઈચ્છતા હતા. જીવનરૂપી યુદ્ધમાં કવિ છે જગતમાં ભમ્યા હતા. તો આવી રીતે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પાંચમા નંબરનો ક્વેશ્ચન છે, જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? તો જીવન જંગે જગત ભમ્યા, આ પંક્તિમાં જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ જોવા મળે છે. વિભાગ બી છે, આગળના ક્વેશ્ચન હવે જોઈ લઈએ. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યમાં લખો. તો પહેલું છે, ગોપાળ બાપા શિંગોડા નદીના કોતરો ખરીદવા ઈચ્છતા હતા, કારણ કે? તેનો આન્સર છે, કારણ કે એ કોતરોનું તળ સાચું છે, તેની અંદર પાણીના ધરા ભરેલા હોય છે, ગમે ત્યાં 8 હાથ ખોદતા જ પાણી નીકળે છે, આ જમીનમાં બનારસી લંગડો પાકે અને ગરીબોમાં અમરફળ જેવા બોર ઢગલાબંધ ઉતરે તેમ છે. તો ગોપાળ બાપા એટલા માટે આ શિંગોડા નદીના કોતરો ખરીદવાની ઈચ્છા હતા.
ઈચ્છતા હતા. બીજા નંબરનો ક્વેશ્ચન છે, કવિના પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ શું હતો? તો એનો આન્સર છે, કવિના પ્રારંભનો જીવન માટેનો પહેલો અનુભવ હતો કે ગુર્જરીના ગૃહકુંજે એમનો જન્મ થયો. અહીં પાપા પગલી માંડી. એમના યૌવનની વાદળી પણ અહીં જ વરસી હતી. એમનું યૌવન પણ અહીં જ પાંગર્યું હતું. તો આવી રીતે આન્સર દેવાનો રહેશે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી કારણ કે? તેમાં જોઈ તો કારણ કે તેઓ માનતા હતા કે આપણે સૌ મૂર્તિઓ જ છીએ. આ મૂર્તિઓની જગ્યા જડતી નથી. ત્યાં વળી પથ્થરની મૂર્તિઓ ક્યાં પધરાવવી? પછી છે ચોથા નંબરનો ક્વેશ્ચન, ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના આધારે કવિના વતન પ્રેમ વર્ણવો. તો એનો જવાબ છે, કવિનો જન્મ અહીં થયો હતો, એટલે કે વતનમાં થયો હતો. તેમનું બાળપણ અહીં જ વીત્યું હતું. વતનમાં ત્રણેય ઋતુનો અનુભવ કર્યો. તેમજ ખેતરોમાં, ડુંગરોમાં, કોતરોમાં ઘૂમ્યા. નદીમાં નાહ્યા. વળી આ વતનમાં જ આનંદ કિલ્લોલ કર્યો. અનેક સુખ દુઃખ આવ્યા. જગત આખું ફર્યા. પણ વતન જેવું સુખ ક્યાંય મળ્યું નથી. ગમે ત્યાં ગયા પણ કવિ વતનની માયાને ક્યારેય ભૂલ્યા નથી. આમ કાવ્યની દરેક પંક્તિમાં કવિનો વતન પ્રેમ દ્રશ્યપાઠ થઈ રહ્યો છે. પછી છે, નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. ગોપાળ બાપાનું પાત્ર લેખન કરો. તો આ ગોપાળ બાપાનું પાત્ર લેખન છે. સાહિત્યનો આન્સર જોઈ લો. તો ગોપાળ બાપા નિષ્ઠાવાન અને નીડર હતા. સયાજીરાવ સાથે વાર્તાલાપ દરમિયાન એમની સાથે અમાન્ય એટલે કે વાતો અમાન્ય રાખે છે, પણ પોતાના વિચારો નીડરતાથી રજૂ કરે છે. ગોપાળ બાપાએ સયાજીરાવને સૂચન કર્યું કે કોતરની જમીન પર શિંગોડાના મારને રોકી શકાય તો ત્યાં બનારસી લંગડો કરી અને ગરીબો માટે બોરના ઢગલા ઉતરે. એમના આ સૂચન ખેતીનું જ્ઞાન અને ગરીબનું ભલું કરવાની ભાવનાનું દર્શન થાય છે. વળી તમારી પડખેના દીપડા ન રંજાડે તો એ ઘણું છે એમ નિડરતાથી કહી દે છે. પૂંજાનો બંદોબસ્ત કરવાનો પણ અસ્વીકાર કરે છે. તો ત્યાંય મૂર્તિને નામે સૌ આશરો મળે તેવું કરજો. એવા સયાજીરાવના સૂચનને સહર્ષ વધાવે છે. ગોપાળ બાપા મિત્ર ધર્મ જાણે છે. એમના ક્યાંય દિલચોરી નહીં, ક્યાંય સ્વાર્થવૃત્તિ નહીં, ક્યાંય બેવફાઈ નહીં. ગુરુ માંડણ ભગતની આજ્ઞાથી હરિનામનો વેપાર કરતા તે એક નિસ્વાર્થ, પરોપકારી અને સાચા સમાજસેવક હતા. પછી આપણે આગળના ક્વેશ્ચન છે, ગોપાળ બાપા પાઠના આધારે સયાજીરાવ ગાયકવાડ વિશે નોંધ લખો. તો સયાજીરાવ ગાયકવાડ ગોપાળ બાપા સાથે ફરતા જ તેમને પારખી લીધા. ફરતા જ એવું કરજો. ગોપાળ બાપા પ્રામાણિકતા અને નિષ્ઠાવાન છે એમ જાણી તેમને કોતરની જમીન લખી આપી. ઉપરાંત ખેતીમાં મદદની ખાતરી આપી. ગોપાળ બાપાએ અપૂજ મંદિરનો બંદોબસ્તની ના પાડી તો પણ એમને માઠું ન લાગ્યું, પણ મૂર્તિના નામે લોકોને આશરો મળે એ વાતનું સૂચન કરે છે. વળી સયાજીરાવને ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગત વિશે જાણવાની કુતૂહલ જાગે છે. તો આવી રીતે તમારે વાંચી લેવાનું રહેશે. આ ક્વેશ્ચનને પણ સાહિત્ય આન્સર જોઈ લો. પોઝ કરીને સાહિત્ય વાંચી લેજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. જેમ બને તમે વધારે સબસ્ક્રાઈબ વધારશો તેમ આપણું કોન્ફિડન્સ વધશે અને આપણે પેપર પણ સારા એવા આવશે. અને આપણે જોઈએ એક્ઝામ પછી પણ આપણે સોલ્યુશન કરાવતા હોઈએ છીએ અને પહેલાં પણ કરાવીએ છીએ. એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખેલી છે તો તમને પેપર તરત મળી જશે. વિભાગ સી છે, નીચે આપેલ વાક્યમાંથી સર્વનામ ઓળખીને લખો. હું પણ રડ્યો. પિતાજી પોતે મને મારશે એવો ભાઈ તો ન જ હતો. એવો આપણે તો ખ્યાલ તો ન જ હતો એમ કહી શકાય. પછી બીડી પીવાની ટેવ જંગલી, ગંદી અને હાનિકારક છે એમ મેં સદાય માન્યું. પેલું મંદિર જોયું અને ત્યારે કામ કહ્યું ગોરાણીએ, તને સાંભળે રે? તો હું છું પોતે અને મને, મેં, પહેલું અને ત્યારે. આ બધું છે પહેલું. દર્શક વાચક આપણે સર્વનામ કહી શકીએ. ત્યારે છે એ સમયવાચક સર્વનામ છે. મેં તો વ્યક્તિવાચક છે પોતે. બધા વ્યક્તિવાચક સર્વનામ રહેશે. નીચે આપેલા વાક્યોમાંથી વિશેષણ શોધીને લખો. તો વિશેષણ છે સાહિત્ય જોઈ લો. મોર મુગટ સુંદર ધર્યો, કાને કુંડળ લહેકે. આગગાડીના ડબ્બામાં ઘણી બીડીઓ ફૂંકાતી હતી. તેમણે 25 રૂપિયાનું નાનું કરજ કર્યું હતું. છતાં 2-4 બી ખાધા. શીતળ થાય શરીર ઘણું, તને સાંભળે રે? તો સુંદર, ઘણી, 25, 2-4, શીતળ વગેરે આન્સર રહેશે. પછી છે આ ત્રીજા નંબરનું આપણે પદાર્થ ગ્રહણ છે. શું છે? પદાર્થ ગ્રહણ. પદાર્થ ગ્રહણ તો આ પણ સાહિત્ય જોઈ લો, આપણા સિલેબસમાં છે. તો મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા રે. પળપળ તારા દર્શન થાય,
દેખે દેખન હારા મંદિર તારું. નહીં પૂંજારી નહીં કોઈ દેવા, નહીં મંદિરને તાળા રે. નીન ગગનમાં મહિમા ગાતા, સાંધો ચૂરજ તારા રે મંદિર તારું. તો વાંચી લેવું. જયંતીલાલ આચાર્યનું છે. તો કવિને વિશ્વરૂપી મંદિર કેવું લાગે છે? આકાશમાં સર્જનહારનો મહિમા કોણ કોણ ગાય છે? આ વિશ્વરૂપી મંદિરની વિશેષતા શી છે? અધીરા બાળકો કોને શોધે છે? તો એનો આન્સર છે, તો આપણો આન્સર જોઈ લો. કવિને વિશ્વરૂપી મંદિર રૂપાળું લાગે છે. આકાશમાં સર્જનહારનો મહિમા સાંધો સૂરજ અને તારા ગાય છે. આ વિશ્વરૂપી મંદિરની વિશેષતા એ છે કે તેમાં કોઈ પૂંજારી નથી, કોઈ દેવની મૂર્તિ નથી કે આ મંદિરને તાળા નથી. અધીરા બાળકો વિશ્વરૂપી મંદિરના સર્જનહારને શોધે છે. તો સાહિત્ય આપણે નિબંધ બાકી છે આમાં, તો નિબંધના આપણે બીજા પેપરમાં કરાવી દઈશું. એટલા માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.